પણ અધર હા રાખે હા એટલે હા 6 વાગ્યા ફૂલ ઢાકલું થેકો હવે અંધાર પોટ થેકો ને આપણી ખેતરમાં નીકળે ગયા અને અર્જુના કે ઘોડીની પાસે આજ બહાર કાઢી છે તી હમણાં તો ખેતરું નવીરા થયા બેસી આરતી તી કે હા કે દઈએ તો એનો પગ મોકરો થઈ જાય અને ઘોડી મસ્ત મજાને હાલે યુવીન રાહડો અમારે હાલ ઘોડી કાઢી ઘોડી ગાય ઘાર નો પાસે પડ્યો તો અર્જુન થાકે બધો કેમ કે કામકાજ હોય તે આડું નવું હળિયું હોય કારણ કે સિઝનનું ટાણું હોય તેને આકવી નહોતી પણ યુવી ઘારના વાહે પડ્યો ને પછી કાઢી કાઢી ઘોડી હાવ હોજી હાવ એટલે હાવ હોજી એ મસ્તીની હાલે ને ઢાકલું પવન ને બધું ભેરું વાતાવરણ એકદમ ન આવે તો સારું આવે ને બે હરવણા આવે ને તો માલ બગાડ નાખે કારણ કે માંડવી કારી પડે જાય અને મુગોટાય પણ બગડે હાર જાકરના ઉપરનું મુગોટું ખાધા જેવું ન રહીએ તો આ બે આવે તો કામ બગડે છે હળે ઉપરનું અને આ રીલ ગયું તો જેવો પલાગડી રૂપાઈ જય શ્રી કૃષ્ણ જય વસરા જોટાણે વાગેગા એક જીવ થાહે હજી થયું ને અને આપણી જે વાડી માંડવી ઉપાડી હતી ને એ માંડવીને થોડાક એટલે જે તો બહુ અતિ ને તો કડકડિયા હાવ થઈ ગયા પણ જે હે ને ફૂંકાઈ ગયા ને અને જરા લીલા હે પણ મેની આગાહી હે એટલી એ હે ને આગાહી હે આવ્યા નહીં મેં પણ તોય 25 તારીખનું 27 તારીખનું કીએ તે થોડું ઘરનું અલર હે તે કાઢવા માંડીએ અને માણસ હે ઘરના હે એટલે અડધા માણસ ગલા કરતા જાય અડધા માણસ હલરમાં હે એટલે હે ને બે કામ ભેરા થતા જાય હે કે ગલાનો આગો ને તો ટાણે ગલાનો આગો કરીએ તો પછી હલર બંધ રહીએ એટલે 15-16 જણા માણસ હે ને તે અડધા હલર મારી હે અને અડધા ગલા કરીએ તે બે કામ હસવાઈ જાય ને હલરમાં આગો ઠાવકો જોઈએ તે અટાણે હજી એકમાં વાર હે ને તો ખાઈને પછી હલર ચાલુ કરવા થાય એવા ને જ્યાં બધા હશે તો બાકી હે ને ખૂણામાં જે પેલી યાર ભેરી કરીને માંડવીની એ હે ને ગલા કરી લીધા પહેલાં એટલે એ અસલ હે ને નીકળી જાય હે ને લીલા કાંસ જેવા હે છે તો ઊંડરી અહીં પણ કલર લીલો હે એમાં કે અહીં તો થોડાક ફૂકાઈ ત્યાં ગાં જારીયા ખખડે ગાં હાવ અને ગલાઈ થવા માંડ્યા આકોરને હારે આખી થઈ ગઈ આકોર બધા હામટા જણા હે ને તે વાર ન લાગે નકર એમપી વાળાનું કામ તો ઝડપી હોય તે આ અગાહી છે તે કાઢેલી હે ને ઘરનું હોય થ્રેસર એટલે એ થઈ જાય નીકળી જાય ને માંડવી તો નિરાય પછી ત્યાં વીણવાનું રીએ જતા ધારડીમાં જે પહેલી વાર ઉપાડી હતી એ પણ કાઢે તો લીધી પણ હે ને ધારડીમાં થઈને વીણાણીને તૂટી બહુ ઢગલા મહી માણા હામટા હતી ઘલો ગાઈ થઈ જાય
તડીકા તો બાકી બાદ ના પડે. આ બાજુ રિપેરિંગ કામ આલે હરખું માંડે ને કરે ને ખોલે ને તો વાર લાગે ને ગલો જતી યાર ભરેલ મૂકી દીધો. પંપ હે કાં હવા ભરવાનું? હે પંપ હે હવા ભરવાની? તો ગેસ એમાં ગેસ જોઈએ? ઓહો ગ્રીસ, હું તો ગેસ. હા જયશ્રી ગલ્લા કરવાની કામમાં લે ને. લે આ તો મરે જ જાય, કોઈ દી જીવતી જ નહીં હોય. જાર ગયો તા કે મરે ગઈ. આજ આ વાડીમાં જ ગુડુ પગલા કર્યા આજ, નકર ગુડુ આનું તો આવ્યો ને કઈ ફેરે. હુકાઈ ગા હે લીલા હે જયશ્રી? એટલે આકોર નો પટ્ટો તો હુકાઈ ગયો હે, બાકી આકોર લીલા અહીં હે. આવલી કોર ખૂણા ના લીલેરા અહીં હે કદા. આ પારા થી ઓલી કોર આકોર તો માંડવી છુકાઈ ગઈ હતી, આકોર વાંધો નહીં હોય લગભગ. લીલા લાગે નહીં જયશ્રી હેઠા? હે કલાકમાં તો જોઈ એટલા ગલા કરી નાખ્યા. ઠીક છે, માણસ સામટા હોય ને જે વાર ન લાગે, ઝડપ થાય. અડધી વાળીને ગલાઈ થઈ ગયા ફટાફટ. અને વાં ઓલરનું રિપેરિંગ હાલે, નવે હતી માંડીએ ને પાછું એટલે એના ખોલ મૂકને બાંધવાનું તોડવાનું એટલે એ વાર લાગે. બાકી માણસ જાજીના હતી ઝડપ ફટાફટ થાય કામ. એવું પછી આ કાટ નીકળતી જાય ને માંડવી, એ પછી ચોખ્ખું થતું જાય ખેતરું વાહે વાળી નીકળી જાય ને. કાલે હાઈન થાય ત્યાં આજ 10-11 વાગ્યા સુધી તો રાતે ખીસેલી છે કાઢવામાં. છોકરા ઘણા છે આમાં તો 3, 4, 5, 6, 7, 8 તો હે છોકરાથી. છોકરા બધા છે ને. થાકે ગઈ ગાવ જયશ્રી, થાકે ગઈ. તડકો એવો પડે ને, ધોમ તડક્યો પડે. માણસ કરતા હતા, ઉંડરિયા કરતા હતા, માણસ જાગ્યા હે. જે છોકરી એવડી છે ને
જયશ્રીની ભાગ્યાન જયવડી કુંડૈયાન ઉપાડવા માંડી. આ તાર છોકરી કરવા માંડી કામ, તારે કામ વ્યાતી હે? આ ઉપાડવા માંડી. આ તાર છોકરી આ ઉંડરિયા ઉપાડવા માંડી. તાર છોકરી કામ કરવા માંડી, તારે કામ વ્યાતી હે? પાછા માણો આવ્યા દિવાળી બીજે દી બેસતા 5-6 જણા આવ્યા ને હમતા થઈ ગયા. કામ નીકળીએ જડો કર્યું આખો માંડવાનું હોય થ્રેસર. ખૂબ હે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ